વડોદરાના સાવલીમાં શાળાનું મકાન ન હોવાથી બાળકો મંદિરના શેડ નીચે ભણવા મજબૂર બન્યાનો મામલો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે। બીઆરસી, સીઆરસી અને ગ્રુપ આચાર્યએ સ્થળ મુલાકાત લઈને વિદ્યાર્થીઓને નજીકની શાળામાં ખસેડવાની તૈયારી દર્શાવી હતી। જો કે ગ્રામજનોએ 2 કિલોમીટર દૂર આવેલી શાળામાં બાળકોને મોકલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે અને પોતાના જ ગામમાં વહેલી તકે શાળાનું નવું બિલ્ડિંગ બનાવી આપવાની મક્કમ માંગણી કરી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના બગાનામોવાડા ગામની પ્રાથમિક શાળાનો હાલ એક પ્રશ્ન ઊભો થયેલો છે। બાળકોને બેઠક વ્યવસ્થાનો એક મોટો પ્રશ્ન ઊભો થયેલો છે। ત્યારે ગઈકાલે તારીખ 25/8/2026ના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, તાલુકા વિભાગના શિક્ષણ અધિકારીઓ, સીઆરસી, બીઆરસી, ગૃપાચાર્ય અને એ બધા જે અહીંયા મુલાકાત માટે આવેલા અને બેઠક વ્યવસ્થાની એક ચર્ચાના ભાગરૂપે એમણે એક વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમને જણાવેલું કે ભાઈ તમારા ગામના જે બાળકો છે એમને તુલસીપુરા ગામની પ્રાથમિક શાળામાં ભણવા માટે મોકલો અને અમે તમને લેવા અને મૂકવા આવવાની વ્યવસ્થા પણ કરી આપીશું, એવો એક વિકલ્પ આપેલો। પરંતુ આ વિકલ્પ અમારા જે ગ્રામજનો છે બગાનામોવાડાના, એ વાલીઓને મંજૂર નથી। હવે ગ્રામજનો વાલીઓનું એવું કહેવું છે કે બાળકો નાના છે, હવે નાના બાળકોને ગાડીમાં જવું આવું કોઈ પડે, કદાચ કોઈને કોઈ નુકસાન થાય એવી એક ભીતિ સેવાઈ રહી હોવાથી આ વાલીઓ અને ગ્રામજનોની આ જે નિર્ણય છે એ નામંજૂર છે। અને સાવલી તાલુકાની બગાનામોવાડા પ્રાથમિક શાળાના નવીન ઓરડા બાબતે તારીખ 25/8/2026ના રોજ સાવલી તાલુકાના શિક્ષણ વિભાગમાંથી બીઆરસી સર, સીઆરસી સર અને ગૃપાચાર્ય શ્રી સ્થળની મુલાકાત કરવા માટે આવેલા, ત્યારે ગ્રામજનો પણ હાજર રાખેલા। ગ્રામજનોને એમને વૈકલ્પિક રીતે બાળકોને હાલ જે નદી કાંઠે શેડના નીચે ભણે છે ત્યાંથી બાજુની પ્રાથમિક શાળાએ ટ્રાન્સફર કરવાની વાત કરી અને એમને ટ્રાન્સફરની સુવિધા પણ આપવાનું નક્કી કર્યું। પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે અમારા સ્થાનિક લેવલની ગામની અંદર પ્રાથમિક શાળા હોય એટલે નાના બાળકો છે એટલે ત્યાં આગળ એમને મોકલવા હિતવાક નહીં, આમ કરીને એમને નિર્ણય સ્વીકાર્યો નહોતો। ગ્રામજનોની ફક્ત એક જ માંગ છે કે પોતાના ગામની અંદર 1 થી 5 ધોરણની પ્રાથમિક શાળા વહેલી તકે ચાલુ કરવામાં આવે, જેથી કરીને હાલ કોઈ સંમત થયા નથી।